સંતો અને મહાપુરુષોનું કામ છે જીવને ભયથી મુક્ત કરવાનું, ડરાવવાનું નહીં. હવે ઓલા તો ફલાણું ઢીકડું 84 માતાજી ને પિતાજી પૂરા ને કોઈ ભૂત ને પ્રેત ને એવું અલગ અલગ રીતે ડરાવતા હતા. હવે સંતો એ પાછો જ્ઞાની માણસ એ પાછો ડરાવે છે, બીજું બીજું વાંથી છોડાવે છે ને અહીંયા આવીને પાછા આમ નહીં કરો તેમ થશે ને આમ નહીં એમ નહીં. સંતો મહાપુરુષો કે ન ડરાવો, જીવને નિર્ભય એનું આત્મા સ્વરૂપ છે. જ્યાં સુધી જીવ પોતે તમામ પ્રકારના ભયથી મુક્ત ન થાય ત્યાં સુધી એને સ્વસ્વરૂપનો અનુભવ થતો નથી. એને પોતાના સ્વરૂપ એટલે સંતોનું કામ છે ભયથી મુક્ત કરો. ભ્રમણામાં ભયમાં નાખવાનું નહીં. આમ નહીં કરો તો તેમ થશે ને ફલાણું ન થાય તો ઢીકડું નહીં થાય તો આમ કરો. એ બધું એ તો જગતનું કામ છે, સંતોનું કામ નહીં. સંતો તો નિર્ભય કરે, એટલે કે કર શકો તો હમે નિર્ભય કરો ઓર મત હમે ભડકાઓ. એટલે દાદુ દયાલય કે કારણ કે ડરાવવાનું કારણ છે ખુદ ગુરુ થઈને બેઠા હોય, જ્ઞાની થઈને બેઠા, ખુદ ભયથી મુક્ત થયા નથી, ખુદને સ્વસ્વરૂપનો અનુભવ થયો નથી, પોતે નિર્ભય બન્યા નથી. એટલે જે સાધક આવે છે એને ડરાવે છે. આમ તો કાંઈ થનારું નથી. ઉપર નીચે જ્યાં જો અહીંયા સતાર બાપુ કહે કે મુझे मेरी मस्ती कहाँ लेके आई, जहाँ मेरे अपने सिवा कुछ नहीं, सभी में पड़ा मैं ही मैं हूँ, सिवा मेरे अपने कहीं कुछ नहीं. તો કોનો ડર અને કોનાથી બીવાનું? કોણ? તું અહમ બ્રહ્માસ્મિ, તું પોતે શિવ છો, તું પોતે બ્રહ્મ છો. જીવને તમામ ભયથી મુક્ત કરો. એટલે દાદુ દયાલય કહે છે કે અંધે ઓર જૂઠે ઘણે ગુરુ ઘણે જગત મેં, ભાત ભાત કે બ્રહ્મ દિખાય, દાદુ સાચા ગુરુ મિલે જીવ બ્રહ્મ હો જાય. અંધા અને જૂઠા ગુરુ. અંધા એટલે કારણ કે ખુદે પરમ તત્વનો અનુભવ કર્યો નથી, ખુદને મુક્તિ પદની ખબર નથી, ખુદને ભયથી મુક્ત થયા નથી. બીજાને શું અલગ રીતે પાછા ભયમાં જ નાખે છે. અંધે ઓર જૂઠે ગુરુ ઘણે જગત મેં, ભાત ભાત કે બ્રહ્મ દિખાય, દાદુ સાચા ગુરુ મિલે જીવ બ્રહ્મ હો જાય. જીવને બધી ભ્રમણામાંથી બહાર કાઢવાના છે, નાખવાના નથી. તો આપણે જોઈએ તો આમ તો મોટા મુક્તિના એમ માનો ને કારખાના ખોલીને બેઠા, ખુદ મુક્ત નથી. એ ખુદને મુક્તિ ખબર નથી. ભલા તમે કેમ મુક્ત કરશો બીજાને? ખુદ અટવાયેલા છો, ખુદ હજી ભયથી મુક્ત થયા નથી, નિર્ભય ખુદ જાગ્યા નથી. જાગો લોકો મત સુવો અને મત કરો નીંદ સે પ્યાર, કે જૈસો સપનો રહેન કોને એસો હે સંસાર. રાતના સપના જેવો આ સંસાર છે. એમાં ખુદને હજી ભ્રમણા ભાંગી નથી, ખુદે હજી માયાની ઓતપ્રોત છે. હજી ખુદે થોડું ઘણું માયાનું આમ કાંઈક દેખાય તો વાહે લારું પાડે છે, ખુદે ભાગ્યા જાય છે. પૈસા વાહે, ધન વાહે, પદ વાહે, સંપત્તિ વાહે. ખુદ તમે ધોઈડા જાવ છો, બીજાને કેવી રીતે મુક્ત કરશો ભગવાન? એ સંભવ નથી. તો પહેલાં તો ખુદ મુક્ત થાવ, ખુદ સમજો. ખુદને જ્યાં સુધી જાગૃતિ નથી આવી ત્યાં સુધી બીજાને એક દીવો આપણે હોય એમાંથી બીજો દીવો જલાવો હોય તો જલે. એ સાચી વાત છે, પણ એ બીજો પહેલો દીવો તો જલતો હોવો જોઈએ ને. તો ખુદ જ મુક્ત નથી. એટલે દાદુ કહે છે એમ, અંધે ઓર જૂઠે ગુરુ ઘણે જગત મેં, કે ભાત ભાત કે બ્રહ્મણા દેખાય. બ્રહ્મણામાં જ નાખે છે. ઓલી બ્રહ્મણા કાઢીમાં આમ થશે ને 84 થશે ને 85 થશે ને, આમ ન કરો તો તેમ થાય ને ભલાણ. અરે એલા એવું ન કહેવાય. તો તમને અનુકૂળ હોય તો શરણમાં લ્યો. શરણમાં લીધા પછી તો ગુરુનું કામ છે જીવને હર પલ હર દમ હર વખત મુક્ત કરો. એને ભયથી છોડાવો, ભયથી મુક્તિ એ જ મુક્તિ છે. જ્યારે જીવ તમામ પ્રકારના ભયથી મુક્ત થઈ જાય છે ત્યારે પોતાની અંદર ભીતરની જાગૃતિ, નિર્ભય સ્વરૂપ છે પોતાનું. મન હી બડા સપૂત હે, મન હી બડા કપૂત, સુંદર જો મન સ્થિર રહે તો મન હી હે અવધૂત. મન રહ્યું ને એ જ સપૂત ને એ જ કપૂત છે. મનની ઉત્પત્તિનું કારણ ભય. જીવને ભાતના કંઈક ને કંઈક અલગ ભય છે. અને સંતોનું કામ છે ભયથી મુક્ત કરવાનું. હમણાં એક વિડીયો સાંભળતો હતો, ગુરુ કહેતા હતા ગુરુને નિંદા થાય અહીંયા બેહવું નહીં, ગુરુનું અપમાન થાય અહીંયા આમ. એલા ભાઈ સાહેબ, ગુરુ એટલે તમને સમજાણું છે?
ગુરુની ક્યાંય નિંદા થઈ શકે, ગુરુનું ક્યાંય અપમાન થઈ શકે? ગુરુ કોઈ દેહની વાત નથી. સદગુરુ દાતા સગર ભૈરવ ખંડ નહીં કોઈ ખાલી રહે, કોઈ એવી જગ્યા નથી ત્યાં. આ તો એ સંતોની માનમાં અપમાનમાં નિંદામાં એમાં હોય એને ગુરુ ન કહેવાય. ગુરુ બધી વસ્તુથી પર છે, એને કોઈ વસ્તુ લાગુ પડતી નથી. એટલે સંતોન મહાપુરુષો કહે કે તમે ખુદ જ્યાં સુધી જાગૃત ન હોય ત્યાં સુધી તમે જે આપો એ જીવને ઓલી ભ્રમણામાંથી કાઢીને ઓલી ભ્રમણામાં જીવને જગાડી દેવાનો છે. કોઈ જાતના બધી તમામ પ્રકારના ભયોથી જીવને મુક્ત કરે એનું નામ સદગુરુ કહેવાય. ભય જેવું ભજનમાં રહે, બસ જાગો લોકો મત સુઓ, કે મત કરો નીંદ સે પ્યાર, જૈસો સપનો રહેન કો એસો એ સંસાર. એક રાતનું સપનું હોય, આપણને રાતે સપનું આવે અને એમાં આપણે કંઈક ઘણું બધું કરવાનું ન કરવાનું, સારું નરહું કામ કર્યા હોય અને સવારે નિંદર ઉડે, આપણે જાગી જાય અને જાગીને જોઈ તો એમાં રાતે આપણાથી કદાચ મારકૂટ થઈ ગઈ હોય, કોઈ કેસ કબાડા થયો હોય તો સપનાની અંદર જાગી તો શું પોલીસ પકડવા આવે? ન આવે, પોલીસ પકડવા ન આવે. કારણ કે સપનામાં હતું તો એમાં જ સંતોન મહાપુરુષો કર્મ બંધનથી છોડાવે છે કે ભાઈ તે કાંઈ કર્યું નથી, તે કાંઈ થયું નથી. હે અર્જુન, મારી ઈચ્છા વિના ધરતી પર એક પાંદડું હલતું નથી. તો શું કર્યું તમે મેં? એ કાંઈ નથી કર્યું. જે કરે છે એ સદગુરુ દાતા ભગવાન કરી રહ્યો છે. હું તમે તો માત્ર ને માત્ર તમારું મારું સ્વરૂપ દ્રષ્ટા સાક્ષી છે, કાંઈ કરતા નથી. એ જ્યારે આવી વાતો સંતો આપણને સમજાવે ને, ઘોર કાલ કરે સત્સંગા તબ મીટે મોહકા ભંગા. ઘોર કાલ અનંત સમય સુધી જ્યારે સદગુરુ આપણને આવી નિર્ભયતાની વાત સંભળાવે, નિર્ભયતાનું જ્ઞાન સંભળાવે, ત્યારે જીવ ભયથી મુક્ત થાય છે. પણ આમ ઓલા ભયમાંથી આ ભયમાં, ઓલા વાળામાંથી કાઢીને આ વાળામાં નાખવાની કોઈ દિવસ સંતોએ વાત નથી કરી. અત્યારે તો ગુરુના જ જોઈ તો જાય ભાઈ કે ગુરુ જ છીસરા રમે, ગુરુના હૃદયમાં જ ઊંડાણ નથી, તો એમાં શિષ્યનામાં જ બિચારામાં ક્યાંથી આવે? તો 6 મહિના, વરસ, 2 વરસ જીવ જાય, 5 વરસ જાય ગુરુ ચરણમાં, કદાચ વરસ 2 વરસ ન જાય તો તારે ગુરુ એક બીજ ન દેખે તો ગુરુને હક નથી, ન આવ્યા, ભટકી જવાના, છટકી જવાના. એટલે ક્યાં ભટકી જવાના, ક્યાં છટકી જવાના? ભટકી જવાનો ભય તો પહેલાં પ્રથમ જ તમારે એ મટાડવો પડે સદગુરુને, કે ભાઈ આમાં ભટકવા જેવું ક્યાંય કાંઈ છે જ નહીં. કબીર સાહેબ કહે કે જલ મેં કુંભ, કુંભ મેં જલ, બાહિર ભીતર પાણી, એ ફૂટા કુંભ જલ જલ મેં સમાયા, અહીં તથ્ય કથ્ય જ્ઞાની. એક પાણીનો કુંભ, પાણીનો ભરેલો છે, એ કુંભ છે એ પાણીની અંદર ડૂબેલો છે, અને એ કુંભ જેમ ફૂટે અને પાણી ભેગું પાણી ભરી જાય, એમ આ આખો બ્રહ્મ સાયર ભૈરો. સદગુરુ દાતા સગર ભૈરો ખંડ નહીં કોઈ ખાલી રહે. જેમ પાણીનો સમુદર ભૈરો એમ ભૈરો તારી અંદર બ્રહ્મ છે, બાઈને બ્રહ્મ છે, વચમાં તો આ હું, આ દેહરૂપી આ મન જીવ ભાવ છે એ કુંભ છે. જેદી ભાવ તૂટી જાય એટલે ફૂટા કુંભ જલ જલ મેં સમાયો, અહીં તથ્ય કથ્ય જ્ઞાની. ક્યાં ભટકીને જવાનું? ભટકાય એવું ક્યાંય ભટકણ જેવી કોઈ વસ્તુ નથી. ગુરુના બાળકને જેને બ્રહ્મને જાણ્યો, જેને સદગુરુને જાણ્યો, એને પછી હવે એ બીજમાં આવે ન આવે, પૂનમમાં આવે ને, હા સમરણમાં રહેવું એ જરૂરી કે જ્યાં રહે આમ કે ભજનના ભરોસે રેજો, અંતે તેન રોપસે. ભજનના ભરોસે રેજો, અંતે તેન રોપસે. અમર બીજક જેને હાથ લાગ્યું, કાળ કેમ કરી કોપસે રેજી. ભજનના ભરોસે રહેજો. કેના ભરોસે રહેવાનું કીધું? ભાઈ નામમાં રહેજો. જ્યાં રહ્યો ભગવાન, જ્યાં રાખે ત્યાં રહ્યો. આગળના સમયમાં મીરાબાઈ, રોહિદાસ બાપુ જીવનમાં 2-3 મુલાકાતો થઈ. ક્યાં દાસી જમણ આગળ નહોતા, સાધન સુવિધા નહોતા, ફોન નહોતું, કાંઈ નહોતું, તો કેવી રીતે આ કમાણી કરી જાય? અત્યારે તો રોજ મહિને ને મહિને આવવા જોઈએ, અને જરાક આવવામાં ખટેતા તો ગુરુનો ભાવ ફરી જાય છે, ગુરુની વાત ફરી જાય છે. મંડે છે ગુરુ શિષ્ય તો પછી પહેલાં તો ગુરુ મંડે કરવા, ભટકી ગયા, છટકી ગયા, ક્યાં ભટકી જાય?
ક્યાં ભટકી જવાય ભાઈ? ભટકી જવાય એવું ક્યાંય કાંઈ નથી. ગુરુને કહેવું જોઈએ. હવે ગુરુ જ ભટકી જાય કરે તો એમાં ચેલાવને તો ક્યાંથી આ વાત નક્કી થાય ભગવાન? ભજનમાંથી ભટકા એટલે ભટકી ગયા, એ પાકું છે કે તમને જે સંતો મહાપુરુષે નામ ઓળખાયું છે, જે નિજ સ્વરૂપ ઓળખાયું છે, એને વળગી રહેજો. એ જીવન જીવને જ્યાં રાખીએ, જ્યાં વાગે અનહદ તુરા, નિર્મળ નિર્મળ વરસે છે નુરા, જળહર જ્યોતિ જળહડે નિર્મળ વરસે છે નુરા. એ જીવન જીવને ત્યાં રાખીએ, ત્યાં વાગે અનહદ તુરા. એમાં તારા સ્વરૂપમાં રહે ને ભાઈ, એમ સમજાવવાનું છે. આ તો જટ અહીંયા આવો, જટ અહીંયા કાંઈક ટ્રાફિક ઓછો થાય, ગુરુને જ મજા નથી આવતી. સદગુરુ ગુરુ થઈને બેઠા છે પણ જ્ઞાન ટ્રાફિક જોઈશ, મોટો મેરાવણો, એક ફેક્ટરી, એક પ્રકારની ફેક્ટરી કહેવાય. નહીં તો ગમે ત્યાં રહ્યો ભાઈ, ગમે યાર, એક ગુરુની ફરજ આવે, ગમે ત્યાં રહ્યો તમે ભજનને વળગા રહેજો. મેં તમને ઓળખાયું ને એને હું તો આજ સુન કાલ નથી. એટલે દાસીજી મને કીધું કે સદગુરુ ગોતો તો તમારી કાયામાંથી ગોતજો. શું કરું મારા વાલાના વખાણ, તમારી ભીતર છે એને ગોતી, ગુરુને એમ કહેવું જોઈએ. પણ એ નહીં, ના જટ અહીંયા આવો, જટ અહીંયા મને વડગાર્યો, મને સોઈટાર્યો. કારણ ગુરુ નહીં હોરવતું, ગુરુ ખુદય મુક્ત નથી. ગુરુ ખુદ મુક્ત નથી. આપણા દાદા મેકરણ તો કે મેના રે બોલે ગઢને કાંગરે, કાયાના કુડા રે ભરોસા, દેહુના જૂઠા રે દિલાસા. મેકરણ દાદાની વાહે પબ્લિક વળગતી હતી. દાદાને કે બાપા તમે અહીંયા રહ્યો, બાપા તમે અહીંયા, બાપા અમારે તમારે ભેગું રહેવું, અમારે તમારે ભેગું રહેવું. પણ દાદા કે મારા ભેગું રહેવાની જરૂર શું છે? મેં તમને ઓળખાયું એ હું અસલ મારું ઈશ્વર. આ તો મેં ખાલી ધારણ કર્યું છે. આ તો આવા તો મેં કેટલાય ખલકા બદલાવી નાખ્યા ને કેટલાય હજી બદલાવી, તે બદલાવી નાખ્યા, પણ આ કાયમ નથી. એટલે એમ કીધું કાયાના કુડા રે ભરોસા, દેહુના જૂઠા રે. આમ કરીને દેહ ભાવથી શિષ્યને સમરણ સ્વરૂપ ભાવ તરફ લઈ જાઓ ને, એ સંતોની ફરજમાં આવે. ચોંટાડવાના ને દેહ તમારો કેટલા દિવસ ભાઈ સાહેબ, આજ છે ને કાલ નહીં હોય. ક્યાં જાહું અમે, ક્યાં વળગશું, ક્યાં ભટકશું, ક્યાં ગોતશું તમને? તો એ તમારી સંતોની મહાપુરુષોની ફરજ આવે કે એને શિષ્યને દેહ ભાવથી મુક્ત કરી. એટલે મેકરણ દાદા એમ કહે છે છેલ્લી કડીમાં નામાચરણી ભજનની અંદર વાર્તા દાદા એમ કે મેના ને મેકરણ બે એક છે, એને તમે જુદા રે ન જાણો. આજે મારી મેના બોલે ગઢને કાંગર. એ મેના ને મેકરણ બે એક છે. તને જે ભીતર ઓળખાયું ને એને હું બે નથી, એને તમે જુદા રે ન જાણો. આજ મારી મેના રે બોલે ગઢને કાંગરે, કાયાના કુડા રે ભરોસા, દેહુના જૂઠા રે દિલાસા. આવી રીતે સંતોન મહાપુરુષો જ્યારે જ્યારે ધરતી પર જાગૃત પુરુષો આવ્યા છે ને તો એને છોડાવ્યા છે. દેહ ભાવથી શિષ્યને દેહ ભાવથી તત્વ ભાવ તરફ લઈ જાઓ, એ ગુરુની ફરજ છે, એ જ કરવાનું છે. તો અહીંયા ચોટાડે શું થાય? કબીર સાહેબ પાસે પબ્લિક વાહ જ્યારે સંતોની વાત સાંભળે, જ્ઞાન સાંભળે એટલે જીવ સ્વાભાવિક છે, જીવ એને ભગવાન તરીકે સ્વીકારે છે, ગુરુ તરીકે સ્વીકારે. એટલે જીવને એની નજીક રહેવાનું, એનું ભેગું રહેવાનું મન થાય, એને વળગવાનું મન થાય. પણ ત્યારે સંતો એમ કહે છે કે મારા દેહને ન વળગ. આવી જ રીતે કબીર સાહેબને જ્યારે પબ્લિક વળગતી ત્યારે કબીરે એમ કીધું કબીર કબીર ક્યાં કરે, એ કબીર ક્યાં કરે, ખોજે આપ શરીર, એ પાંચ ઇન્દ્રિય કો બસ મેં કરે ખુદ દાસ કબીર. હું સૌ એવો તું સો. આ ખાલી ઇન્દ્રિયના વિષયમાંથી થોડોક અંદર આવતો રહે ને, થોડોક છૂટી જાય ને, થોડુંક ભજન કરીને તારા સૌ સ્વરૂપ તરફ ગયો જાય. હું તું બે નથી, મારામાં કંઈક જુદું ને તારામાં કંઈક જુદું નથી. આ ભાવથી સંતો એટલે કીધું બહુ ડરાયા અજ્ઞાનીઓને તું મોર મત ડરાવો, કર શકો તો અમે નિર્ભય કરો. તમે ભયથી મુક્ત કરાવી શકો તો કરાવો, નહીં તારા નવા બીજા ભયમાં શું કામ નાખો ભાઈ સાહેબ? કાંઈ થાય એમ નથી. જીવને તમામ પ્રકારના ભયથી મુક્ત કરાવે એનું નામ સદગુરુ કહેવાય. કોઈ વસ્તુ જો કરતા સદગુરુ દાતા, સંત નાણે શિરે આપા, એને કોઈ દી ન લાગે પાપા. હે જેને સદગુરુ ધારણ કરી લીધા, જેને નક્કી કરી લીધું, એને તો બધું કરતા હરતા ભગવાન છે. પાપે મારું છે ને પુણ્ય મારું. તું તો બેમાંથી મુક્ત છો ભાઈ. તું જે તને ભગવાન જેમ કૃષ્ણ ગીતાની અંદર એમ કહે છે કે મારી ઈચ્છા વિના પાંદડું હલતું નથી, તો બસ ભગવાન કરી રહ્યો છે ને, હું તો બસ જોઉં છું, મારાથી શું થાય. આ ભાવમાં લઈ જવા એ એક સદગુરુ જ્ઞાની ગુરુની ફરજ છે.
અર્જુનને કીધું તું યુદ્ધ કર અર્જુન, તું યુદ્ધ કર અને મારું સ્મરણ કર, માથે ન ઓઢ, તું કાંઈ છો જ, તું નિમિત્ત માત્ર જ. તો એ નિજ જ્ઞાન, એ નિજ ગુરુ આજે એમ જ કહેવા જોઈએ. જ્યાં સુધી પુરાણ જ્ઞાન સત્સંગ જઈને ન મળે ને ત્યાં સુધી ભલે ને ગમે એવું સંતો મહાપુરુષોનું જ્ઞાન જેમ છે એમ મળી ગયું હોય, પણ તો મૂળદાસ કહે, મૂળદાસ બાપુ કહે કે સતસંગ વિના મન સમજે નહીં, સુરતા ભલ નિગમ પદ જાય, રવિ રવિ કહેતા રજની ટળે નહીં, અને ઉગાવી ના અંધારું નવ જાય, સતસંગ એ વિના રે મન સમજે નહીં, સત્સંગ વિના મન સમજે નહીં, સુરતા ભલે ને નિગમ પદ ઉપર જાય, રવિ રવિ કહેતા રજની ટળે નહીં, ઉગા વિના અંધારું ન જાય. સત્સંગ વિના આ વસ્તુ સમજાય. માણસ ધ્યાનમાં બેસી લે, થોડું ઘણું ભજન કરી લે તો થોડી ઘણું કંઈક અનુભવ થાય. એટલે એમ કહે છે સુરતા ભલે ને નિગમ પદ ઉપર જાય, રવિ રવિ કહેતા જ્યાં સુધી જીવની અંદર જ્ઞાન સમજણો રૂપી દીવો ન થાય ને ત્યાં સુધી, પ્રકાશ ના થાય ત્યાં સુધી જીવ મુક્ત થઈ નથી શકતો. ઘણા એ કરે છે, અનુભવ કરતા હશે, ધ્યાન ભજન કરતા હશે, થોડો ઘણો કાંઈક ભીતર અંજવાળું થતું હશે, પણ એનાથી ભ્રાંતિ તૂટતી નથી. ભ્રાંતિ તો સદગુરુ એટલે સત્સંગનો મહિમા કહેવાનો. સત્સંગ લવ સત્સંગ બધા આખા બ્રહ્માંડની તોલે છે જેવો સત્સંગ. સત્સંગની અંદર જીવને મુક્ત કરે છે. અમારા દાદા એક ભજન લખે છે, સત્સંગથી સુખ થાય કે જીવને એનું જીવપણું મટી જાય, જીવને સત્સંગથી સુખ થાય જી. એમ જીવને સત્સંગ જીવપણું મટી જાય, જીવ ભાવ થઈ ગયો છે. રામદેવ પીરે એમ કહે છે કે આત્માને ઓળખી અરજી દેહ ભાવ મટાડો. તો આ તો દેહ ભાવમાં નાખો છો, તમારે મટાડો, તમારે મટી જવાનું છે દેહ ભાવમાં. શિષ્યને સમજાવો દેહ ભાવથી મુક્ત કરવાના, તત્વો ભાવે લઈ જવાના. તો ગુરુ ખુદ જ દેહથી ભાવથી મુક્ત, ગુરુને હક નથી થતું. લ્યો અત્યારે તો આપણે જો જરાક ટ્રાફિક ઓછો હોય તો હક નથી થતું. કેમ આવી ગયો છે? આટલા બધા છે તોય તને થોડા પડે છે. આટલા બધા હજારોની સંખ્યામાં માણસ બેઠું હોય તો એમ એનો હક ન હોય કાંઈ. પણ કારણ કે ખુદ મુક્ત, ખુદ દેહ ભાવથી છૂટતા નથી. ભગવાન છૂટી ગયા હોય તો સાધકને છોડાવે તો એ રીતનું જ્ઞાન કરી શકે, એ રીતની સમજણ આપીએ કે ધીરે 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 સંતો કહે છે તું તારા સ્વરૂપને, મીરાબાઈ કહે કે આત્માને ઓળખા વિના લખ 84 ના મટે, ભ્રમણાને ભાંગા વિના ભવના ફેરા ન ટળે. ભ્રમણા કઈ ભ્રમણા? હું શરીર છું, દેહ છું, એ ભ્રમણા થઈ છે. ધીરે ધીરે ગુરુ દેહ છે એ ભ્રમણા છે. ને આ એક ભ્રમણા હે. તુલસીદાસજી કે ગો ગૌચર દ્રષ્ટિ જहाँ લગી જાવે, તુલસી તहाँ લગી માયા કહાવે. આ ગો ગૌચર દ્રષ્ટિ એટલે આ ચામડાની આંખ જ્યાં સુધી જાય છે ને ત્યાં સુધી માયા સિવાય કશું છે નહીં. માયા આંખે દેખાય ને આંખથી નથી દેખાતું એ સત્ય છે. જે આંખેથી દેખાતું નથી એ સત્ય છે. ને જે નજર પડે ત્યાં સુધી તો ગુરુ આંખે જ દેખાય છે ને દેહવાળો તો આ દેખાય ને. તો આ ખોટું છે, ભ્રમણા છે, ભ્રાંતિ છે. આને તોડવાનું નામ એ જાગ્યા, એનું નામ જાગૃતિ. ધીમે 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 કરીને તત્વો ભાવે વહી જવાનું. જીવ તત્વ સ્વરૂપે જાગૃત થઈ જાય એટલે આ ભ્રમણા ભ્રાંતિ તૂટી જાય. એને ઓછો રજની સેમ કહે છે કે આઈ એમ નોટ બોડી, આઈ એમ ઇન બોડી. હું શરીર નથી, હું શરીરની અંદર રહેનારો છું. તો ગુરુ એ શરીર નથી, એ ગુરુની અંદર જે તત્વ સ્વરૂપ એ ગુરુ છે. એ ગુરુ પદ છે. ગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, શિવ વિરંસી શારદા જસ ગુરુ તણા ગાય. ગુરુ પદનો કોઈ દેહની પૂજા નથી, કોઈ દેહનું કાંઈ દેહની વાત જ નથી. દેહમાં તો જગત આખું રમે જ છે. શબ્દ સ્વરૂપ જે આવે એ સદગુરુ છે. શબ્દ સ્વરૂપ ઓમ ગુરુજી આમાંથી ઉમટીને કર્યો વિસ્તાર, સર્વ જગત ગુરુની સ્થાપના. ગુરુ છે સૌના સરદાર, એક તત્વ સ્વરૂપ.
એને સંતોન મહાપુરુષોએ કીધું ગુરુ ગુરુ કીધું જય 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 જસુરામ ઘટો ઘટના તમે વાસી અંતરના આરામ જય 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 જસુરામ. અહીં આપણા કબીર સાહેબ કે ऐसो खेल रचो मेरे दाता જીત દેખું તીત તું નો તું કીડીમાં તું ઝીણો લાગે હાથીમાં વળી મોટો તું માવત થઈને માથે બેઠો હાકન હારો તું નો તું. આને ગુરુ કહે છે. ગુરુ એટલે કોઈ દેહની વાત નથી, પણ એ ક્યારે ખબર પડે જ્યારે જીવ, એનો રસ્તો એક જ છે, જીવ જાગે, ભીતર જાગે અને પોતે સ્વનો અનુભવ કરે તો સ્વમાં જેવો રમણ કરી રહ્યો ઘટોઘટ રમણ કરી રહ્યો એકનો એક છે. એક સદગુરુ પરમાત્માનો આ આખો વિસ્તાર, એટલે એમ કીધું કે હોમ ગુરુજી ઉમટા એ ઉમટીને કર્યો વિસ્તાર, સર્વ જગત ગુરુની સ્થાપના. ગુરુ છે સૌના સરદાર, ઘટોઘટ પાછો ગુરુ સ્વરૂપે સત્તત્વ સ્વરૂપે તો એ એકનો એક નારાયણ છે. માટે સીધું કહીએ તો કે ભાઈ ગુરુનું કામ, જ્ઞાનીઓનું કામ છે જગતના જીવ ફફડે છે સતત એની અંદર, માર દે મન કા તરંગ તો હો ગયા ભજન, આદત બુરી સુધાર લે તો હો ગયા ભજન. પ્રાણની અંદર સતત તરંગો, ભયના તરંગો, જીવને ઘણી બધી પ્રકારના ભયો છે, અલગ 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 જન્મ મરણનો ભય, કાંઈક નફા નુકસાનનો ભય, કાંઈક લાભ હાનિનો ભય, કાંઈક માન અપમાનનો ભય, કાંઈક આ જગતની ભૂત પ્રેત વરગાળ ફલાણું, એવા ભાત ભાતના ભ્રમ અને ભય લઈને જીવ બેઠો છે. તો જ્ઞાની ગુરુનો સત્સંગ એવો હોવો જોઈએ, જીવ જેમ જેમ એનો સંગ કરે ને એમ ભયથી મુક્ત થતો જવો જોઈએ ને બધા ભય તૂટી જાય ને જેથી પૂર્ણ ભયથી જીવ મુક્ત થઈ જાય ત્યારે નિર્ભય પોતાના સ્વરૂપમાં પોતે સ્થિર થઈ જાય છે કે જાગર સે જીવ આવ્યા સોગર સહેજે પાયા ઉલટ ઉલટ સમાયા આપને સંતો મુનિવરે મન સમજાવ્યા. જેથી જીવ તમામ પ્રકારના નફા નુકસાન, લાભ હાનિ, માન અપમાન, બધી પ્રકાર, બધા ભય જ છે, એક પ્રકારના ભય જ છે બધા. એ થથડે છે, આમ થશે તો આમ થાય શું થાય, આમ થાય શું થાય, આમ થાય શું, આમ કર્યું હતું એમ જીવ એકલો એકલો ગોઈખા રાખે છે. હવે તો તુલસીદાસ કે તુલસી ભરોસે રામ કે નિર્ભય હો કે સોય અનહોની હોની નહીં હોની હોશો હોય. જ્યારે આ વસ્તુ જીવની અંદર નક્કી થઈ જાય, સ્થિરતા આવી જાય બધું, એટલે કીધું તન મન ધન તું બધું મને હોપી અને તું યુદ્ધ કર. તો આજે એમ જ છે, હોપવું જ પડે એમ છે. એટલે તુલસી ભરોસે રામ કે, રામ કયો કે નામ કયો બે એક છે, અંદર હાલે છે, નામના ભરોસે બધું મૂકી દેવાની વાત છે. કરવાનું બધું છે પણ ચિંતા યાધિ વ્યાધિ ઉપાધિ એની માથે મૂકી નિષ્કામ ભાવથી કર્મ કર્યો જાય છે, એની અપેક્ષા નથી કરતો, એની ગોઠવણ પોતે નથી કરતો. એટલે કીધું તુલસી ભરોસે રામ કે નિર્ભય હો કે સોય અનહોની હોની નહીં, અને હોની હોશ હોય. જે નથી થવાનું એ ક્યારેય નથી થવાનું, અને જે થવાનું છે એ કોઈનું રોયકું રોકાવાય એમ નથી. ભગવાન જેવા ભગવાન હોય આ ધરતી ઉપર આવીને ભોગવીને આપણને જીવી બતાવ્યું કે એ રાતે સાંજે નક્કી થયું રામને રાજ તિલક સવારમાં કરવાનું, ગાદીએ બેહવાનું, અને સવારે તો જાગીને ઉઠા જોયું ત્યાં સવારમાં તો નક્કી થયું કે રામને 12 વર્ષનો વનવાસ લ્યો. ક્યાં કાં થયું, શું થયું, રામનું ધારેલું નથી થયું. એટલે એમ સંતન મહાપુરુષો કે ખુદે જીવીને દેખાડ્યું, ખુદે જેમ હતું એમ કર્મની ગતિ પ્રમાણે કૃષ્ણએ જીવીને બતાવ્યું, રામદેવ પીરે જીવીને બતાવ્યું. કાંઈ ફેરફાર નથી કર્યો ભગવાન. જે હતો વનવાસ હતો તો વનવાસ, કાંઈ એમાં સીતાજીનું હરણ તો હરણ, તો એ તો ખુદ બ્રહ્મ હતા, ખુદ ભગવાન હતા. નો ફેરફાર કરી લે પણ શક્ય નથી, સંભવ નથી. કર્મની ગતિ પ્રમાણે જ રહેલા વિના છુટકારો નથી, એમ આપણને જીવીને બતાવ્યું. એને ક્યાં યુદ્ધ કરવું પડે? ભગવાન કૃષ્ણને કૌરવોને મારવા હોય કે આ કાંઈ યુદ્ધ થોડું કરવું પડે? તો એમ કરે તો હતું નહોતું થઈ જાય. પણ એમ નહીં, જેમ છે એમ તમારી મારી જેમ યુદ્ધ કરીને કર્મ કરીને બતાવ્યું, કર્મ કરીને એમ કર્મ કર્યા વિના છુટકારો નથી. કર્મની ગતિ છે આ, એમાં સંતોન મહાપુરુષો કરતા ભાવથી મુક્ત કરાવે છે કે ભાઈ હવેથી તું જે કાંઈ કરશ તો મારું છે, તારું નથી. જ્યાં છો જે છો, તો આ તો કદાચ મહાનમાં મહાન પાપ કરીને બાળક આવે તો સદગુરુની ફરજ હોય છે, એના ચરણે આવે તો એને કર્મથી મુક્ત કરવો, એ બંધનથી મુક્ત કરવો. પણ અત્યારે તો કાંઈક કરતા હોય ન કરતા હોય, ખાલી 2 બીજ ન જાય તો કે આટલો બધો એવો સરસ મજાનો સત્સંગ ગુરુ સંભળાવે જીવ ઓજામાં આવી જાય, જીવ ભારમાં આવી જાય. એને એમ થાય કે મેં તો કાંઈક બહુ મોટી ભૂલ કરી નાખી. તો એવું ન હોવું જોઈએ.
એવું ન હોવું જોઈએ. ગુરુના શબ્દો એવા ન હોય જોઈએ. ગુરુનું કામ હળવા કરવાનું, ભારે કરવાનું નહીં, જીવને કર્મના બોજામાં નાખવાનું નહીં. કાંઈ નથી કર્યું તે ભાઈ આનંદ કરો. હો ભાઈ કાંઈ થયું જ નથી. હો ભાઈ કાંઈ થયું જ નથી, કાંઈ આપણે કરતા જ નથી. આ સદગુરુના શબ્દો હોવા જોઈએ, તો જીવ મુક્ત થાય. આ તો જરાક અમથું કાંઈ થયું નથી. ગુરુ એવો સત્સંગ સરસ મજાનો કરે કે જીવ આજીવનની સત્સંગમાંથી મુક્ત ન થઈ શકે એટલો ભાર આપી દે, એટલો બોજો આપી દે. તો એ તમે કઈ મુક્તિની વાત કરો? મુક્તિ નથી. મુક્ત તો જ્ઞાન હળવા હડકા ફૂલ જેવા કરે. એટલે સંતોએ ધોકો કર્યો, એમ બહોત ડરાયા અજ્ઞાનીઓને, તુમ ઓર મત ડરાવો, કર શકો તો હમે નિર્ભય કરો. અમે ઓર મત ભડકાવો. હવે તમે બી 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 આખા જગતમાંથી બીતા એમ થયું સંતો જ્ઞાનીઓને શરણમાં જાય તો કદાચ કાંઈક શાંતિ મળે. હવે અહીંયા આવ્યા તો તમે બીવડાવો છો. જગત આખું બાંધતું હતું, પૂરતું હતું વાળામાં, એટલે અહીંયાથી ભાગીને અહીંયા આવ્યા કે અમારે પુરાવું નથી, હું મુક્તિનો ચાહક છું, મને બંધન ગમતા ને જીવ છૂટવા આટલું તમારી પાસે આવ્યો હોય તો તમે ઓલામાં છોડાવીને અહીં તમારા વાળામાં પૂરી દીધા. શું ફરક પડ્યો? એકની એક જ વાત થઈ. પાછા અહીંયા પૂરી દો છો. ઓલા ભયથી મુક્ત કરીને હવે આ તમારા નવા ભયમાં નાખી દીધા, નવા વાળામાં પૂરી દીધા. બીજું કાંઈ છૂટો તો ન જ કર્યો ને. તો તમારું કામ છૂટો કરો નહીં. તારા જેવો જ છે, જેવો તું છે ને, જેવો તારામાં રમણ કરે એવો જ સામે આવ્યો ને એમાંય રમણ કરે છે. એને કે એને મુક્ત કર. મારામાં તારામાં ફેર નથી કાંઈ, છે એ નહીં ફેર. જ્ઞાની હોય તો એમ ન કહી શકે ફેર છે. આ તો ભૂત છે, પોતે ઊંઘમાં છે એટલે કાંઈક તફાવત કરે. તો કબીર સાહેબે તો કહી દીધું, ખોજે આપ શરીર 5 ઇન્દ્રિયને બસ મેં કરે તો ખુદ દાસ કબીર હું છો એવો તું છો ભાઈ. મારામાં તારામાં કાંઈ ફેર નથી. એટલે એમ પછી ત્યારે છેલ્લે સંતો પાસે એમ ધોકો કરે છે કે હવે તમે તો ભગવાનના બીવડાવો, તમે તમને નિર્ભય કરો. અમે એવી આશા લઈને આવ્યા છે કે સંતોના ચરણમાં જાય, સત્સંગમાં જાય એટલે જીવ નિર્ભય થઈ જાય. અમે એવું સાંભળ્યું છે ને એવી આ વાણીઓ સંતોની પુરાવો કરે છે કે કોઈ પણ જીવ સદગુરુ ચરણમાં જાય એટલે તમામ પ્રકારના બંધનથી, તમામ પ્રકારના ભયથી જીવ મુક્ત થાય. તો જો તમે કરી શકો તો મુક્ત કરો, નહીંતર હાલો તમે એને આપણે બે ક્યાંક જાય નિર્ભય ગુરુ પાસે. કોઈક ગુરુ નિર્ભય હોય એની પાસે જાય અને ખુદે મુક્તિ થાય, એમ પોતે મુક્ત થાય અને હું થાવ. સંતન મહાપુરુષો એટલે કે છે બહુ ડરાયા અજ્ઞાનીઓને, તુમ ઓર મત ડરાવો, કર શકો તો હમે નિર્ભય કરો, તુમ ઓર મત ભડકાવો. બોલો સદગુરુ ભગવાનની જય.